રાજ્યોમાં હવામાનમાં અચાનકથી પલટો આવ્યો છે। રાજસ્થાનમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। ભયાનક રેતીનું તોફાન પણ ત્રાટક્યું હતું, જ્યારે દિલ્હીમાં ભારે આંધી સાથે વરસાદ વરસ્યો। આ સિવાય પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા। આંધી સાથે ખાબકેલા વરસાદના કારણે દેશભરમાં 21 લોકોએ જીવ ગુમાવ્યો છે। उत्तर प्रदेश में 7, बिहार में 7, झारखंड में 5, उत्तराखंड में 2 लोकोना मौत निपज्या छे। मोटा भागना मौत वीजળી પડવાને કારણે થયા હોવાથી સરકારે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની કડક તાકીદ કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજસ્થાનમાં અચાનકથી વાતાવરણ બદલાયું। ચૂरू, બીકાનેર, હનુમાનગઢ, શ્રીગંગાનગર અને અલવર જેવા સરહદીય વિસ્તારોમાં પણ વાતાવરણમાં વ્યાપક અસર જોવા મળી છે। કેટલાક સ્થળોએ પવનની ગતિ 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની છે, તો વળી કેટલાક વિસ્તારોમાં 100 કિલોમીટર સુધીની પણ નોંધાઈ છે। અંધારપટ જેવો માહોલ છવાયો, ધૂળની ડમરીઓ ઉડી, જેના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। રાજસ્થાનના તોફાની પવનની અસર દિલ્હી સુધી વર્તાઈ હતી। ભલે તેની તીવ્રતા ઓછી હોય છતાં પણ વરસાદ અને વાવાઝોડાની આશંકાએ હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું।